પાસે હાલમાં જે કહેવાય છે કે જીએસઆરટીસીની બસ દ્વારા જે કહેવાય છે કે 2 થી 3 જણની ઈજા થઈ છે અને જે કહેવાય છે કે હાલમાં 3 થી 4 ગાડીઓને નુકસાન થયું એટલે ખાસ કરીને અમે અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ આ જગ્યા ઉપર બ્રિજની અમે માંગણી કરી છે. બ્રિજ મંજૂર પણ થઈ ગયો છે અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને જે કહેવાય છે કે બ્રિજની બજેટની અંદર સમાવેશ કરી અને બ્રિજને મંજૂર પણ કર્યો છે, પરંતુ ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્તની રાહ જોવાતી હોય તેમ લાગી રહ્યો છે. અમારા પર અવારનવાર જ્યારે અહીંયા ગાડી કેસ પણ થયા છે, સાથે સાથે અમારે જે આંદોલન પણ કરવા પડે છે. એટલે ખાસ કરીને અમારી વારંવાર માંગણી છે કે જે ઉડા સર્કલ પાસે જે વેલેન્ટી સર્કલ છે ત્યાં ગાડી બ્રિજની માંગણી કરી છે તે બ્રિજની વહેલામાં વહેલી તકે મંજૂરી મળવામાં આવે, ખાસ કરીને ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્ત કરવામાં આવે એવી પણ અમારી માંગ છે. કારણ કે આ બ્રિજ પર જે કહેવાય છે કે આ રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય અને અકસ્માતની અંદર ઘણા લોકોના મૃત્યુ થયા છે. એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી સાથે પોલીસ કમિશનર સાહેબ, ટ્રાફિક અધિક્ષક સાહેબ તમામને જે સંકલન મિટિંગ કરી અને વહેલામાં વહેલી તકે આ બ્રિજને મંજૂર કરવો જોઈએ, સાથે સાથે આ બ્રિજને વહેલામાં વહેલી તકે ખાતમુહૂર્ત કરી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવી જોઈએ તેવી અમારી માંગ છે. કમલેશભાઈ, આમાં કેટલા જણની ઈજા પહોંચી હશે? 2 થી 3 જણની ઈજા થઈ છે અને 3 થી 4 ગાડીઓને નુકસાન થયું છે. અને જીએસઆરટીસી બસવાળા ભાઈએ એવું કહે છે કે ભાઈ બ્રેક ફેલ થઈ ગઈ હતી. એટલે કુદરતી ભગવાન કરે સારું છે કે બ્રેક ફેલ થઈ ગઈ હતી, ગાડીઓને જે કહેવાય છે કે નુકસાન થયું છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ઉપર ચડાવી દીધી હોત તો આજે વડોદરા શહેર માટે ખૂબ જ ખરાબ દિવસ હોત. એટલે ખાસ કરીને આવી રીતના બીજા બનાવ ન બને તે માટે પંપની પણ અમે વારંવાર રજૂઆત કરી છે, તો પંપની પણ જોગવાઈ કરવામાં આવે તેવી અમારી માંગ છે. આજે મોટો ભયાનક એક્સિડન્ટ થયો છે તે છતાં પણ એ લોકોની હજી આંખો ખુલતી નથી. નસીમાં કોમા સાહેબ તો લાગે છે, સીપી સાહેબ એમની ઊંઘ નિંદ્રામાં છે. એવા